વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન આ પાઠમાં આપણે અભ્યાસ કરીશું. એમાં પહેલા આપણે વ્યાખ્યાઓ લઈએ. પહેલી વ્યાખ્યા છે પારદર્શક પદાર્થ. તો પારદર્શક પદાર્થ કોને કહેવાય? જે પદાર્થની આરપાર જોઈ શકાય તેવો પદાર્થ પારદર્શક પદાર્થ કહેવાય. જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકે તેવા પદાર્થને પારદર્શક પદાર્થ કહેવાય છે. દાખલા તરીકે હવા, ચોખ્ખું પાણી, કાચ, વગેરે પારદર્શક પદાર્થ છે. અપારદર્શક પદાર્થ જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ ન શકે. તેવા પદાર્થને અપારદર્શક પદાર્થ કહેવાય છે. દાખલા તરીકે પથ્થર, લાકડું, દીવાલ વગેરે અપારદર્શક પદાર્થ છે. પારભાષક એટલે કે અર્ધ પારદર્શક પદાર્થ. જે પદાર્થમાંથી થોડા પ્રમાણમાં એટલે કે અંશતઃ
પ્રકાશ પસાર થઈ શકે. તેવા પદાર્થને પારભાષક એટલે કે અર્ધ પારદર્શક. કહેવાય છે. ફરી એક વખત માહિતી મેળવી લઈએ. પારદર્શક પદાર્થ જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકે, એટલે કે જે પદાર્થની આરપાર આપણે જોઈ શકીએ તેવો પદાર્થ એ પારદર્શક પદાર્થ કહેવાય છે. દાખલા તરીકે હવા, ચોખ્ખું પાણી, કાચ વગેરે પારદર્શક પદાર્થ છે. અપારદર્શક પદાર્થ જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ ન શકે તેવો પદાર્થ અપારદર્શક પદાર્થ કહેવાય છે. દાખલા તરીકે પથ્થર, લાકડું, દિવાલ વગેરે. પારભાષક પદાર્થ એટલે કે અર્ધ પારદર્શક પદાર્થ કે જે પદાર્થમાંથી અંશતઃ એટલે કે થોડા પ્રમાણમાં પ્રકાશ પસાર થઈ શકે તેવો પદાર્થ પારભાષક અર્ધ પારદર્શક પદાર્થ કહેવાય છે. દાખલા તરીકે દૂધિયો કાચ, તેલિયો કાગળ, ડહોળું પાણી વગેરે અર્ધ પારદર્શક પદાર્થ છે. ઘણી વખત આપણે જે ચશ્મા પહેરીએ છીએ એ ચશ્મા ઉપર જો ધૂળના રચકણો ચોંટી જાય તો તે પણ અર્ધ પારદર્શક બને છે, એટલે કે તેમાંથી સ્પષ્ટ જોઈ શકાતું નથી. પડછાયો. તો પડછાયો એટલે શું? પ્રકાશ એ સીધી રેખામાં ગતિ કરે છે, એટલે જે પ્રકાશના કિરણનો માર્ગ હોય એમાં અપારદર્શક પદાર્થ રાખવામાં આવે તો તેની બીજી બાજુએ કેટલો ભાગ અપ્રકાશિત દેખાય છે તેને પડછાયો કહેવાય. પ્રકાશના કિરણના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ રાખવામાં આવે ત્યારે તે વસ્તુમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી, જેના પરિણામે વસ્તુની બીજી બાજુએ અપારદર્શક ભાગ એટલે કે કાળો ભાગ દેખાય છે અને એ કાળો ભાગ એ પડછાયો કહેવાય છે. પ્રકાશના કિરણના માર્ગમાં અપારદર્શક પદાર્થ રાખવામાં આવે ત્યારે તેમાંથી
પ્રકાશ પસાર થઈ શકતો નથી. પરિણામે વસ્તુની બીજી બાજુએ કાળો ભાગ દેખાય છે, એટલે કે અપારદર્શક ભાગ દેખાય છે. જેને પડછાયો કહેવાય છે. પડછાયાની માહિતી ફરીથી પ્રકાશના કિરણના માર્ગમાં કોઈ અપારદર્શક પદાર્થ રાખવામાં આવે ત્યારે તેમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી. પરિણામે વસ્તુની બીજી બાજુએ કેટલો ભાગ કાળો દેખાય છે, અપ્રકાશિત દેખાય છે. આ અપ્રકાશિત ભાગને પડછાયો કહેવાય છે. પ્રકાશનું પરાવર્તન એટલે પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો કે કોઈ પણ પદાર્થની સપાટી પર પ્રકાશ અથડાય અને એ પ્રકાશ ત્યાંથી પાછો ફેંકાય તે ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય છે. ફરીથી કોઈ પણ પદાર્થની સપાટી પર પ્રકાશ અથડાય અને પાછો ફેંકાય તે ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય છે. પદાર્થની સપાટી પરથી પ્રકાશને અથડાઈને પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય છે. અને પ્રકાશના પરાવર્તનને કારણે જ આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ. જો તે વસ્તુ દ્વારા પ્રકાશનું પરાવર્તન થઈ શકતું ન હોય તો તે આપણે વસ્તુને જોઈ શકતા નથી. એ વસ્તુ પરથી પરાવર્તિત થયેલો પ્રકાશ જો જોનાર વ્યક્તિની આંખમાં પ્રવેશે તો તે વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. આપણી સામે રહેલી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે પ્રકાશ તે વસ્તુ ઉપર અથડાય, પરાવર્તન પામી અને આપણી આંખમાં પ્રવેશે છે. અને આપણી પાછળ રહેલી જે વસ્તુ છે એ વસ્તુ ઉપર પણ પ્રકાશ અપાય છે, ત્યાંથી પણ પરાવર્તન પામે છે, પણ તે પરાવર્તન પામેલો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશતો નથી, જેના કારણે આપણે આપણી પાછળ રહેલી વસ્તુઓ આપણે જોઈ શકતા નથી. તેનું કારણ છે કે પ્રકાશ સીધી રેખામાં વધી ગયો છે. પ્રકાશના સ્ત્રોત એટલે કે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન જે પદાર્થ પ્રકાશ
ઉત્પન્ન કરે તે પદાર્થને પ્રકાશનો સ્ત્રોત કહેવાય છે. દાખલા તરીકે સૂર્ય, ચંદ્ર, તારા, આજ્ઞા, લેમ્પ, ફાનસ, ટ્યુબલાઇટ વગેરે એ પ્રકાશના સ્ત્રોત છે. પ્રકાશના સ્ત્રોત બે પ્રકારના છે. એક પ્રકાશનું કુદરતી ઉદ્ગમ સ્થાન એટલે કે પ્રકાશનો કુદરતી સ્ત્રોત. તો પ્રકાશના કુદરતી સ્ત્રોત કયા કયા? સૂર્ય, તારા, આજ્ઞા વગેરે એ પ્રકાશના કુદરતી સ્ત્રોત છે. બીજો પ્રકાર છે પ્રકાશના કૃત્રિમ સ્ત્રોત. તો પ્રકાશના કૃત્રિમ સ્ત્રોત કયા? લેમ્પ, ફાનસ, ચંદ્ર, ટ્યુબલાઇટ વગેરે પ્રકાશના કૃત્રિમ સ્ત્રોત છે. તો પ્રકાશનો કુદરતી સ્ત્રોત કોને કહેવાય? તો કે જે પદાર્થ કુદરતી રીતે પ્રકાશ ઉત્પન્ન કરે તે પદાર્થ એ પ્રકાશના કુદરતી સ્ત્રોત કહેવાય છે. સૂર્ય, તારા, આજ્ઞા એ પ્રકાશના કુદરતી સ્ત્રોત છે. અને જે પદાર્થ એ પ્રકાશનું કુદરતી રીતે ઉત્સર્જિત કરતા ન હોય તેવા પદાર્થ એ પ્રકાશના કૃત્રિમ સ્ત્રોત કહેવાય છે. દાખલા તરીકે લેમ્પ, ફાનસ, ચંદ્ર, ટ્યુબલાઇટ વગેરે પ્રકાશ એ પોતે ઉત્સર્જિત કરતા નથી. દાખલા તરીકે લેમ્પ છે તો લેમ્પમાં જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એ વીજળીને કારણે ઉત્પન્ન થાય છે. ફાનસમાં જે પ્રકાશ ઉત્પન્ન થાય છે તે પ્રકાશ એ તેલ કે કેરોસીનના સળગવાથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ચંદ્ર પ્રકાશ ઉત્પન્ન કરે છે એ પોતે ઉત્પન્ન નથી કરતો, પણ ચંદ્રની સપાટી ઉપર સૂર્યનો પ્રકાશ અથડાય છે અને એ પ્રકાશ પરાવર્તન કરે છે જેથી ચંદ્ર પ્રકાશિત દેખાય છે, એટલે કે પોતે ઉત્પન્ન નથી કરતો. એવી જ રીતે ટ્યુબલાઇટ એ પોતે પ્રકાશ ઉત્પન્ન કરતી નથી, પણ એ વીજળીને કારણે એ પ્રકાશ ઉત્પન્ન કરે છે.
એક કારણ છે કે ચંદ્ર પ્રકાશ આપે છે પરંતુ તે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહેવાય નહીં અથવા કહી શકાય નહીં. સમજાવો. હમણાં જ આપણે આગળ સમજાવ્યું કે જે પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે તે પદાર્થ એ પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહેવાય. प्रकाश उत्पन्न करतो पदार्थ प्रकाशનું ઉદ્ગમ સ્થાન કહેવાય. चंद्र पोते प्रकाश उत्पन्न करतो નથી. પણ ચંદ્ર પર પ્રકાશ પડે ત્યારે ચંદ્ર ત્યારે તે કેટલાક પ્રકાશનું પરાવર્તન કરે છે જેના કારણે પ્રકાશિત દેખાય છે. આથી કહી શકાય કે ચંદ્ર એ પોતે પ્રકાશ આપે છે પણ તે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહી શકાય નહીં. ફરીથી ચર્ચા જોઈએ. ચંદ્ર પ્રકાશ આપે છે પરંતુ તે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહેવાય નહીં કારણ કે જે પદાર્થ પોતે પ્રકાશ ઉત્પન્ન કરે તે પદાર્થને પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહેવાય છે. ચંદ્ર એ પોતે પ્રકાશ ઉત્પન્ન કરતો નથી પણ ચંદ્ર ઉપર જે પ્રકાશ પડે છે તેમાંનો તે 93% પ્રકાશ શોષી લે છે અને 7% પ્રકાશનું પરાવર્તન કરે છે અને આ પરાવર્તિત પ્રકાશને કારણે ચંદ્ર પ્રકાશિત દેખાય છે. તેથી ચંદ્રને પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહી શકાય. અંધારા
ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, વસ્તુ આપણે ત્યારે જ જોઈ શકીએ કે વસ્તુ પર પ્રકાશ અથડાય, પરાવર્તન પામે, અને તે પરાવર્તન પામેલો પ્રકાશ જો આપણી આંખમાં પ્રવેશે તો જ આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. વસ્તુ પર પ્રકાશ અથડાય, પરાવર્તન પામી, આપણી આંખમાં પ્રવેશે. ત્યારે આપણે કોઈ પણ વસ્તુ ઉપર પ્રકાશ અથડાય, પરાવર્તન પામે, આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી. તેથી તે વસ્તુ પર પ્રકાશ અથડાતો નથી અને પ્રકાશનું પરાવર્તન થતું નથી. અંધારા ઓરડામાંની જોઈ શકતા નથી. કોઈ પણ વસ્તુ પર પ્રકાશ અથડાય, તે પરાવર્તન પામે અને આપણી આંખમાં પ્રવેશે ત્યારે જ આપણે તે વસ્તુને જોઈ શકીએ છીએ. અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી, તેથી તે વસ્તુ પર પ્રકાશ અથડાતો નથી. પરિણામે અંધારા ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી. ચશ્મા પહેરનાર વ્યક્તિ ઘણી વખત તેના ચશ્માના કાચ લૂછે છે,
કારણ કે ચશ્મા પહેલા વ્યક્તિના જે ચશ્મા છે એ ચશ્મા ઉપર માટીના રચકણો બાજી છે અથવા કોઈ કારણસર ડાઘ પડે તો તે ડાઘને કારણે અને માટીના રચકણોને કારણે એ કાચની આરપાર એટલે કે કાચમાંથી સ્પષ્ટ રીતે જોઈ શકાતું નથી. જો એ કાચ લૂછે તો કાચની સપાટી પર ચોંટેલી માટી કે તેના ઉપર પડેલા જે ડાઘ છે એ ડાઘ દૂર થાય છે અને કાચ ચશ્માના કાચ એ પારદર્શક બને છે અને તેની આરપાર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. માટે ઘણી વખત ચશ્મા પહેરનાર વ્યક્તિ એ ચશ્માના કાચ લૂછતી હોય છે. કેટલીક વખત ચશ્માના કાચ પર માટી ચોંટે છે કે તેના પર ડાઘ લાગે છે. ચશ્માના કાચમાંથી સ્પષ્ટ જોઈ શકાતું નથી. ચશ્માના કાચ સાફ કરવાથી તેના પર ચોંટેલ માટી કે ડાઘ દૂર થાય છે અને કાચ પારદર્શક બને છે. જેથી ચશ્માના કાચમાંથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ફરી એક વખત ચશ્મા પહેરનાર વ્યક્તિ ઘણી વખત ચશ્માના કાચ લૂછે છે કારણ કે કેટલીક વખત ચશ્માના કાચ પર માટી ચોંટે છે અથવા ચશ્માના કાચ પર ડાઘ લાગે છે જેના પરિણામે ચશ્માના કાચમાંથી સ્પષ્ટ રીતે જોઈ શકાતું નથી. ચશ્માના કાચને લૂછવાથી તેના પર રહેલી ચોંટેલી માટી દૂર થાય છે અને ડાઘ દૂર થાય છે જેથી ચશ્માના કાચ પારદર્શક બને છે અને ચશ્માના કાચમાંથી સ્પષ્ટ રીતે જોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા સુધી રાખીશું. ગૃહ કાર્ય માટે બોર્ડ પર પ્રશ્ન લખી આપો, તેના જવાબો તમારે